કપાસની બજાર વિશે માહિતી આપતો સંપૂર્ણ વિડીયો અત્રે હું આદિત્ય પંડ્યા આપ સમક્ષ લઈને ઉપસ્થિત થયો છું। આશા રાખું છું કે આપને ગમશે। મિત્રો, કપાસનો ભાવ સિઝન દરમિયાન ભલે ન વધ્યો પણ ગમે તેમ કરીને અત્યારે 1700 સુધી પહોંચી ગયો। કારણ ઘણા હોય છે, માત્ર કિસાનોના હાથમાંથી માલ નીકળી જાય ને પછી વધે એવું નથી હોતું। ડિમાન્ડ બહુ મહત્વની હોય છે। એ વખતે માલ ઝડપથી અને સરળતાથી મળતો હોય એટલે ડિમાન્ડ લિમિટેડ દેખાય, અત્યારે માલ ઓછો મળતો હોય એટલે ડિમાન્ડ વધારે દેખાય, માલ ઓછો હોય એટલે ભાવ વધે। એટલે એમાં જરાય એવું લગાડવાની જરૂર નથી કે અમારા હાથમાંથી માલ વયો ગયો એટલે તેજી થઈ ગઈ। અત્યારે ખરેખર આમ જોઈએ તો યાનની નિકાસ સારી છે અને ટેક્સટાઇલની નિકાસ સારી છે, જે કપાસની સિઝનની શરૂઆતમાં ડિસ્ટર્બ થયેલી હતી, આ સૌ જાણે છે। એટલે જેને લગાડવું એ લગાડે કે આપણે માલ વેચ્યા પછી વધ્યું। બાકી ખરેખર જે લોકો બજાર સમજતા હોય એને સમજી જવું જોઈએ। જો ખરેખર માલ સંગ્રહ કરવાની ક્ષમતા હોય, થોડી ધીરજ હોય, તો આપણે તમને કહેલું જ હતું કે અંત સિઝનમાં એપ્રિલ સુધીમાં ભાવ વધવાની શક્યતા પણ છે અને અત્યારે એ રીતે ચાલી રહ્યું છે। પણ બધાને પોતપોતાની મજબૂરી હોય, આર્થિક સમસ્યા હોય એટલે વેચવું પડ્યું હોય। પણ જે ભાવ મળ્યો, જે સંજોગોમાંથી પસાર થયા એ સમયે બેસ્ટ હતા અને આપણે આપણી બુદ્ધિપૂર્વક નિર્ણય લઈને વેચ્યું હોય એવું માનીને આગળ ચાલવાનું, બાકી બધું ભૂલી જવાનું। પણ અત્યારે વાત કરું તો 1700 રૂપિયાનો ભાવ ફરીથી થયો। આપણે જાણીએ છીએ કે મહત્તમ ખેડૂતોને એનો લાભ મળવાનો નથી, કારણ કે મોટાભાગના કપાસ વેચાઈ ગયા, ખેડૂતો પાસે માલ હવે ન હોય, બહુ સ્વાભાવિક છે। અને જે લોકો પાસે હશે એ લોકોને થોડો ઘણો ફાયદો મળશે। પણ જો સારો કપાસ હોય તો 1700 રૂપિયા આરામથી માર્કેટિંગ યાર્ડમાં મળે છે, માત્ર સારા કપાસમાં મળે છે અથવા મળશે। મધ્યમ હોય કે પછી 4G મધ્યમ માલ, નબળો માલ, એ પ્રમાણે ભાવ થશે। કપાસની આવક સમગ્ર ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસથી, એટલે કે સોમ મંગળવારે 2 દિવસથી 60-62 હજાર મણ સુધી પહોંચી હતી। આજથી ઘણા યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા પડવાની છે। હવે અઠવાડિયા સુધી કામ નહીં થાય, 1-2 તારીખે યાર્ડ જ્યારે ફરીથી હિસાબી વર્ષ પૂરું થશે ત્યારે ખુલશે। અત્યારે આવકો આજથી જ ઘટવાનું શરૂ થશે એવું ચોખ્ખું કહી શકાય। પણ ફરીથી એપ્રિલમાં આવકો ચાલુ થશે ત્યારે અત્યારે થાય છે એવી આવકો થશે કે કેમ એ સવાલ છે। અત્યારે 60,000 મણ જેવી થાય છે 2 દિવસથી, પણ ખુલે ત્યારે લગભગ પાછું 40-45 હજાર મણની વચ્ચે આવકો થવા લાગે એવી સંભાવના દેખાઈ રહી છે। જોઈએ આગળ જતા શું થાય છે। અત્યારે આવકોનું જોર ઘટતું દેખાશે। આજથી રાજકોટ યાર્ડમાં બુધવારે 7,000 થી 7,500 મણની આવક થઈ છે। રાજકોટ યાર્ડ સોમ અને મંગળ 2 દિવસ બંધ છે, આ તમને ખાસ કહી દઉં। તો 7,000-7,500 મણની આવક છે। ભાવમાં 4Gના 1600-1630, જનરલ માલની વાત કરું તો એ ગ્રેડ 1580 થી 1600 રૂપિયા ચાલે છે। એની અંદર ભાવ 10-20 રૂપિયા સારા ગણી શકાય। એ ગ્રેડમાં મધ્યમ માલનો ભાવ 1550-1580, બી ગ્રેડ બેસ્ટ 1530 થી 1550, મધ્યમ 1500-1530નો ભાવ, સી ગ્રેડમાં 1450-1500 અને મધ્યમ માલ 1400-1450માં વેચાય છે। એમાં પણ થોડુંક સારું ગણી શકાય એવી પરિસ્થિતિ છે। હલકો માલ જે આવે છે એ 1350-1400માં વેચાણ થઈ રહ્યું છે। હલકા માલમાં પણ થોડુંક સુધારો સારા માલની અસરથી થયો છે। મિત્રો, 3 યાર્ડ એવા છે, બોટાદ, અમરેલી અને માણાવદર, જેની અંદર કપાસનો ભાવ 1700 કે 1750 સુધી કોઈ પણ ભાવથી 1-2 એન્ટ્રી હોય છે। ગામડે બેઠા કપાસના ભાવની વાત કરું તો તમે એટલું જણાવજો કોમેન્ટ કરીને કે ગામડે બેઠા તમારે ત્યાં કપાસનો ભાવ કેટલો મળી રહ્યો છે। કોમેન્ટની રાહ જોઈશ મિત્રો, જરૂરથી મોકલજો। બાકી ગામડે મને જે ભાવ મળે છે 1550 થી 1600 વચ્ચેનો કોઈ ભાવ ખેડૂતોને વેપારીઓ આપે છે। વેપારીઓ કેટલા આવે છે એ મને નથી ખબર, એ પણ તમે કોમેન્ટ દ્વારા કહી શકો છો। તમને શું ભાવ મળે છે જરૂરથી જણાવજો। શંકરુની ગાંસડીનો ભાવ તમને વાત કરું તો 55,800 થી 56,700 રૂપિયા ચાલે છે। ભાવ લગભગ 53,800 થી વધી અને અત્યારે 56,700 સુધી પહોંચ્યો છે, લગભગ 2800 રૂપિયા વધી ગયા છે। CCIની વાત કરું તો 105-10 લાખ ગાંસડીની ખરીદી કરી એ પછી જબરું વેચાણ કરી રહી છે। નવું લીધું હતું એમાંથી ખાસું વેચાણ CCIએ કર્યું છે, લગભગ
રેકોર્ડ બ્રેક 40 લાખ ગાંસડીનું વેચાણ સીસીઆઈએ કરી નાખ્યું છે. આ બાબત ખાસ નોંધજો. સીસીઆઈનું વેચાણ એટલા માટે થાય છે કે યાનવાળાની ગ્રાહકી સારી છે. યાનવાળા યાન બનાવી અને વેચાણ કરે તો લગભગ 18 થી 20 રૂપિયાનો માર્જિન પ્રોફિટ મળે છે. બીજી બાજુ વાત કરું તો ટેક્સટાઇલની લોકલ અને ખાસ કરીને નિકાસમાં પણ ગ્રાહકી છે. ભલે અત્યારે વૈશ્વિક સંજોગો દોડાયેલા છે, સંજોગો બહુ સારા નથી, પણ ટેક્સટાઇલની થોડી નિકાસ થાય છે, પણ વધારે ટેકો લોકલ માગનો છે. કપાસિયા અને કપાસિયા ખોળના ભાવની વાત કરું તો એમાં ટૂંકી વધઘટે એકંદર ઘસારો છે. કપાસિયા મક્કમ છે, 800-855 રૂપિયામાં અલગ અલગ ક્વોલિટી વેચાય છે, પણ ખોળના ભાવની વાત કરું તો 1850-1970 ની વચ્ચે ખોળ વેચાય છે 50 કિલોની ગુણીમાં. એક તબક્કે 2000 ઉપરના ભાવ થઈ ગયા હતા ખોળમાં, પણ અત્યારે ઉનાળાના હિસાબે ગ્રાહકી થોડી ખોળની ઓછી થઈ ગઈ અને અત્યારે ભાવ 2000ની અંદર છે. લગભગ 50 રૂપિયા ઊંચા ભાવથી નરમ છે. ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો 66.80 સેન્ટની સપાટીએ છે. વાયદાની નવી રેન્જની વાત કરું તો 65 થી 69 સેન્ટ. મિત્રો, એમાં લખવામાં ભૂલ છે. 65 થી 69 સેન્ટ વચ્ચેની ચાલશે. આવતા અઠવાડિયાની રેન્જ આપણે ભાવની વધઘટને આધારે ગણશું. 68 સેન્ટ સુધી વાયદો જઈ આવ્યો, એ પછી વાયદામાં ઘટાડો થયો છે. મિત્રો, કપાસની રૂખ શું છે એના વિશે વાત કરું તો બજાર મક્કમ રહેશે, સારી રહેશે. એટલે કોઈ પાસે કપાસ હોય તો અત્યારે વેચાણ માટે સમય સારો જ ગણી શકાય. વેચવું ન વેચવું તમે નક્કી કરી શકો છો. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.